जय भीम जय भारत टेक्निकल स्किल अप में आप सबનું સ્વાગત છે। હું છું યશોધન સાકિયા। મિત્રો ઘણા બધા મિત્રોએ મેસેજ કર્યા છે અને ઘણા બધા મિત્રોએ રિક્વેસ્ટ પણ કરી છે કે શાળાનો લોગો કેવી રીતે બનાવવો એનો વિડિયો જરૂર બનાવજો। તો મિત્રો આજે હું એ વિડિયો લઈને આવ્યો છું જેમાં હું તમને શીખવાડીશ કે શાળાનો લોગો કેવી રીતે બનાવવો અને શાળાનો લોગો એ આપણે ગમે તેમ નથી બનાવવાના પણ ખૂબ જ જબરજસ્ત રીતે ડાયનામિક રીતે શાળાનો લોગો કેવી રીતે બનાવવાનો તમને સંપૂર્ણ સમજ આમાં આપવાનો છું। મિત્રો શાળાનો લોગો જે છે એ ખૂબ જ અગત્યનો છે। શાળાની એક આગવી ઓળખ ઊભી થાય છે। જ્યાં પણ શાળાનો લોગો હશે ત્યાં એ શાળાનું પ્રતિનિધિત્વ કરશે। તો શાળાનો લોગો પણ એવો હોવો જોઈએ કે જે એક આગવી ઓળખ ઊભી કરે। તો ચાલો મિત્રો આપણે જોઈએ આજે કે શાળાનો લોગો કેવી રીતે ડિઝાઇન કરી શકાય છે। તો ચાલો મિત્રો પહેલાં હું તમને બતાવું કે મેં કેટલાક લોગો બનાવ્યા છે એ કેવા છે એ તમે જુઓ અને પછી તમને પણ આઈડિયા આવશે કે લોગો કેવી રીતે બનાવવો છે। આ મારી શાળાનો લોગો મેં બનાવેલો છે। તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો। અને આ એક બીજા એક મિત્રની શાળા છે એનો મેં વિડીયો અહીંયા લોગો બનાવેલો છે। તમે જોઈ શકો છો કેવી રીતે ડિઝાઇન બનાવેલી છે। અને આ મારી શાળાના વિદ્યાર્થીઓ માટેનું ગ્રુપ હતું એના માટે મેં આ લોગો બનાવ્યો હતો। અને આ પણ એક મારી શાળાનો બીજો એક મેં લોગો બનાવેલો છે। અને તમે આ લોગો તો જાણતા જ હશો, આ છે મારી ચેનલનો લોગો। તો આ પણ મેં આવી રીતે જ બનાવેલો છે। તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ લોગો બધા બનાવેલા છે। તો તમે પણ આવા સરસ મજાના લોગો બનાવી શકો છો। એકદમ સરળ કામ છે। તો કેટલીક એપ્લિકેશનો આપણે ડાઉનલોડ કરવી પડશે, હું તમને વારાફરતી બતાવું છું અને વિડીયો પૂરેપૂરો જોશો, વચ્ચેથી ક્યાંય સ્કીપ ના કરતા, નહીંતર તમે કંઈક મિસ કરી દેશો। તો સૌથી પહેલાં આપણે પ્લે સ્ટોર પર જઈશું। પ્લે સ્ટોર પર આપણે એક એપ્લિકેશન સર્ચ કરવાની છે, એનું નામ છે કેનવા। બરાબર, કેનવા એપ્લિકેશન બધા જ જાણતા જ હશો। જો અહીંયા કેનવા એપ્લિકેશન છે, આ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને એને ઇન્સ્ટોલ કરી લેવાની છે। તો આ એપ્લિકેશન ઉપરથી આપણે લોગો લઈશું। આમ તો હું તમને બીજી પણ એક એપ્લિકેશન બતાવવાનું છું જેમાંથી પણ તમે લોગો લઈ શકો છો। ચાલો આને ઓપન કરીશું। આ તમે ઓપન કરશો એટલે આમાં ઘણા બધા ફ્રી ટેમ્પલેટ્સ આપણને જોવા મળશે અને એ ફ્રી ટેમ્પલેટ્સમાંથી જ આપણે લેવાના છે। બરાબર, ઉપર સર્ચનું મેનુ છે, સર્ચમાં આપણે અહીંયા લખીશું સ્કૂલ લોગો। બરાબર, અહીંયા સ્કૂલ લોગો લખશો એટલે ઘણા બધા લોગો અહીંયા તમને જોવા મળશે। બરાબર, અહીંયા તમે જુઓ નીચે ઘણા બધા લોગો આપે છે અને સી ઓલ પર ક્લિક કરીશું તો ઘણા બધા લોગો તમે અહીંયા જોઈ શકો છો। આમાં આપણે ધ્યાન રાખવાનું છે કે જે પેડ છે એ લોગો આપણે લેવાના નથી। દાખલા તરીકે તમે આ જોઈ શકો છો, આ બધા પેડ લોગો છે એ આપણે લેવાના નથી। અને આ તમે જુઓ આ બધા ફ્રી લોગો છે એ ફ્રી, આ પ્રો છે એટલે પ્રો છે ત્યાં આપણે પૈસા પે કરવા પડશે, આપણે એ લેવાના નથી, આપણે જે ફ્રી છે એ લેવાના છે। બરાબર, ધ્યાન રાખશો। ચાલો, તો આમાંથી જે ફ્રી છે એવા કોઈ પણ લોગો તમે લઈ લો, તમને જે પસંદ આવે। અહીંયા જોઈ શકો છો ઢગલો લોગો અહીંયા આપેલા છે, બહુ જ છે, અઢળક લોગો છે અહીંયા। બરાબર, ચલો આમાંથી હું એક લઉં છું। ચલો અહીંયા એક સરસ મજાનો લોગો આ છે, અને આપણે લઈ લઈએ। હવે અહીંયાથી આપણે લોગો આમાં બનાવવાનો નથી, આમાંથી આપણે ફક્ત આ ડિઝાઇન લેવાની છે, એટલું યાદ રાખશો। આમાં તમે ઇંગ્લિશમાં બનાવશો તો અહીંયા સરસ મજાનો લોગો તૈયાર થાય છે, પણ ગુજરાતી માટે મતલબ કે શાળાનું નામ તમારે ગુજરાતીમાં લખવું હશે તો અહીંયા વ્યવસ્થિત લખાતું નથી, માટે હું તમને આ એપ્લિકેશન રેકમેન્ડેશન નહીં કરતો અહીંયા। ચાલો, તો અહીંયા આપણે શું કરીશું, તો ફક્ત આપણે આ ડિઝાઇન છે લેવાની છે। તો ઉપરથી આ જે નામ લખેલું છે એને આપણે ડિલીટ કરી દઈશું। અહીંયા જે નામ લખ્યા છે એને પણ આપણે ડિલીટ કરી દઈશું। બરાબર છે, જેટલું લખાણ છે લખાણને આપણે ડિલીટ કરી દઈશું એટલે આપણે શાળાનું નામ અહીંયા એડ કરી શકીએ। અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો કે પેન્સિલનું નિશાન આપેલું છે, બીજી પણ થોડી ડિઝાઇનો આપેલી છે। તમને ના ગમે તો તમે એને ડિલીટ કરી શકો છો અથવા તમે નવી એડ કરી શકો છો। નીચે તમે જુઓ અહીંયા એક એલિમેન્ટ્સ નામનું એક ઓપ્શન તમને જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો અને અહીંયા તમે લખશો, દાખલા તરીકે મારે બુક જોઈએ છે, બુકનો લોગો જોઈએ છે, તમે બુક લોગો લખશો તો અહીંયા ઘણી બધી એ બુક આવી જશે। તમે જો ઉપર એક ગ્રાફિકનું ઓપ્શન તમને જોવા મળશે, અહીંયા ગ્રાફિક્સ તમને જોવા મળશે। અહીંયા એ ગ્રાફિક્સ પર તમારે ક્લિક કરવાનું છે। એ ગ્રાફિક્સ પર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી બુક્સ અહીંયા તમને જોવા મળી જશે। એમાં પણ તમે જો પ્રો વર્ઝન આપેલા છે, આપણે પ્રો લેવાના નથી। બરાબર, એ પે માટેના છે, પે કરશો તો મળશે। તો આમાંથી તમે ઈચ્છો તો કોઈ પણ તમારી શાળા પ્રમાણે તમને જે ગમે એવું તમે લઈ શકો છો, તમે બદલી શકો છો। તમારી ઈચ્છા થાય તો, ના બદલવું હોય તો તમે અંદર આપેલું છે એને પણ યુઝ કરી શકો છો। ચાલો આમાંથી હું એક બુકનો એક લોગો લઈ લઉં।
આ બુક જે ફ્રી છે આપણે લઈ લે અને એનો અહીંયા બાજુમાં રાખું છું. આ પેન્સિલ હું કાઢી નાખું છું અહીંયાથી અને આ બુક અહીંયા હું વચ્ચે લઈ લઉં છું. બરાબર, અહીંયા ક્લિક કરીને વચ્ચે મૂકી દઈશું અને આપણે એ આ રીતે. ચલો, તમે તમારી રીતે કોઈ પણ ફેરફાર કરી શકો છો. મતલબ કે અહીંયા આપણે કશું લખવાનું નથી. હા, તમે ઇંગ્લિશમાં બનાવવા માગો છો તો ચોક્કસ અહીંયા તમે લખીને બનાવી શકો છો. નીચે જુઓ, અહીંયા ટેક્સ્ટનો ઓપ્શન છે, અહીંયાથી ટેક્સ્ટ તમે લઈ શકો છો. પણ હું ગુજરાતીમાં બનાવવાનું વાત કરું છું એટલે આપણે ગુજરાતીમાં બનાવીશું. તો ગુજરાતી માટે આપણે ફક્ત લોગો અહીંયાથી લેવાનો છે. ચલો, તમે નવું ડિઝાઇન કરવા ઈચ્છો તો નવું ડિઝાઇન પણ કરી શકો છો. ઉપર જુઓ, અહીંયા ડાઉનલોડનું ઓપ્શન છે. ઉપર અહીંયા ડાઉનલોડ પર ક્લિક કરીશું અને અહીંયા PNG ખાસ ધ્યાન રાખશો, PNG પર ક્લિક કરવાનું છે આપણે અને એ અહીંયાથી આપણે ડાઉનલોડ કરીને આપણે અહીંયા એને ડાઉનલોડ કરી લઈશું. ચલો, હવે આ ડાઉનલોડ થઈ જશે ફટાફટ. બરાબર છે, બહુ વાર નથી થતી, ફટાફટ ડાઉનલોડ થઈ જાય છે. ચાલો, આ આપણી ગેલેરીમાં આવી ગયું છે. તો મિત્રો, આપણે હવે એક એપ્લિકેશનની જરૂર પડશે. એનું નામ છે બેકગ્રાઉન્ડ રિમૂવર. બરાબર, ઇમેજ બેકગ્રાઉન્ડ રિમૂવર. બરાબર, ઇમેજ બેકગ્રાઉન્ડ રિમૂવર. અને તમને હું બતાવું છું, તમારે એ એપ્લિકેશન લેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા આ એપ્લિકેશન તમારે લેવાની છે, યાદ રાખશો. આ એપ્લિકેશન લઈશું, બેકગ્રાઉન્ડ રિમૂવર. બરાબર, બેકગ્રાઉન્ડ ઇરેઝર છે. ચાલો, અહીંયા ઓપન પર ક્લિક કરીશ. અહીંયા તમે જુઓ, લોડ અ પિક્ચર પર ક્લિક કરવાનું છે આપણે અહીંયા અને આપણે જે પિક્ચર લીધું છે એને આપણે અહીંયા લઈ લઈશું. હવે અહીંયા તમે જુઓ, એનું બેકગ્રાઉન્ડ છે વ્હાઇટ છે. વ્હાઇટ આપણે કાઢવાનું છે. બરાબર છે, તો જ આપણો જે લોગો છે સરસ મજાનો મળશે. અહીંયા નીચે ઓટો કલર નામનું એક ઓપ્શન છે, એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમે એક આંગળી ફેરવશો એટલે તમને એક ચોરસ વચ્ચે અને ગોળ એક નિશાન તમને જોવા મળશે. અહીંયા તમે જ્યાં મૂકશો એક કલર લઈ લેશે. દાખલાથી કે આ વ્હાઇટ પર મૂક્યું મેં એટલે એ વ્હાઇટ કલર જતો રહેશે. હવે ઉપર ડનનું નિશાન છે, પર ક્લિક કરીશું. અહીંયાથી 2 અથવા 3 પર ક્લિક કરીશું એટલે વધારે સ્મૂથ થઈ જશે. ઉપર સેવનું ઓપ્શન છે, પણ આપણે સેવ કરી લઈશું એટલે એ આખો આ એક અલગથી PNG તૈયાર થઈ જશે આપણને. હવે આપણે બીજી એક એપ્લિકેશન જોઈશું. મિત્રો, 3 એપ્લિકેશન થઈ છે, જોજો. પહેલાં આપણે કેનવા લીધું છે, એની પછી બેકગ્રાઉન્ડ ઇરેઝર લીધું અને હવે એક લોગો પીટ પ્લસ એપ્લિકેશન છે. એનું નામ બદલાઈ ગયું છે, હવે લોગો મેકર પ્લસ ગ્રાફિક ડિઝાઇન. બરાબર, આ આપણે લેવાનું છે, ધ્યાન રાખશો. અને ઓપન પર આપણે ક્લિક કરીશું. તમે ઓપન પર ક્લિક કરશો એટલે અહીંયા એક ક્રિએટ ન્યૂનું ઓપ્શન તમને જોવા મળશે. બરાબર, અહીંયા લોગો પર ક્લિક કરીશું અને આપણે અહીંયા એક લોગો બનાવવાનો છે. ચાલો, તો અહીંયા કેમેરાનું નિશાન છે, એના પર ક્લિક કરીશું. અહીંયા એડ પિક્ચર કરીશું અને આપણે ડિવાઇસ ગેલેરી પર ક્લિક કરી અહીંયા આલ્બમ પર ક્લિક કરીશું ઉપર અને આપણે જે હમણાં ઇમેજમાંથી જે બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું છે એને આપણે લઈ લઈશું. અહીંયા ખરા નિશાન પર ક્લિક કરી દઈશું. ચાલો, આપણને આપણી જે ઇમેજ છે મળી ગઈ છે. અહીંયા તમે ધારો એવું અહીંયા લઈ શકો છો. તમે જાતે પણ અહીંયા બનાવી શકો છો. લોગો પીટ પ્લસમાં એમાં પણ ઘણા બધા ઓપ્શન છે લોગો માટેના, એ પણ હું તમને બતાવું છું. ચલો, હવે અહીંયા આપણે ટેક્સ એડ કરવાની છે. યાદ રાખશો, ટેક્સ એડ કરતી વખતે અહીંયા A+ અહીંયા કરેલું છે, એના પર ક્લિક કરીશું. અહીંયા એડ ટેક્સ કરીશું. અહીંયા આપણે શાળાનું નામ લખીશું. દાખલા તરીકે હું મારી શાળાનું નામ અહીંયા લખું છું. ચલો, હવે હું એડ પર ક્લિક કરીશ. તમને અહીંયા ટેક્સ જોવા મળશે. આને તમે 2 આંગળી વડે આમ પકડી અને એને એડજસ્ટ કરી શકો છો. બરાબર છે, અહીંયા નીચે પણ એનું ઓપ્શન તમને જોવા મળી જશે. અહીંયાથી પણ કરી શકો છો. ચાલો, હવે આને આપણે ગોળ કરવાનું છે. પહેલાં આપણે એને ટેક્સ્ટનો જે કલર છે આપણે અહીંયાથી તમે જો કરંટ નિશાની અહીંયા ક્લિક કરીશું એટલે અહીંયાથી આપણે કલર ચેન્જ કરી શકો. તમારે જેવો કલર લેવો હોય અહીંયાથી તમે એડજસ્ટ કરી શકો છો. હું વ્હાઇટ લઉં છું. અહીંયાથી તમે કોઈ બી કલર તમે જે પસંદ આવે તમે લઈ જઈ શકો છો. અહીંયાથી હું વ્હાઇટ પસંદ કરું છું. અહીંયા કરંટ નિશાન પર ક્લિક કરીશ. એની વગર તમે જો બાજુમાં ગ્રેડિયન્ટ પણ આપેલું છે, અહીંયાથી પણ તમે કલર ચેન્જ કરી શકો છો. એના બરાબર અલગ અલગ કલર અહીંયાથી લઈ જઈ શકો છો. અહીંયાથી ચેન્જ કરી શકો છો. તમને જેવા કલર તમને ગમે એવા અહીંયાથી તમે લઈ શકો છો. એડ કલર કરીને જો તમે જેવું ઈચ્છો એવું અહીંયાથી લઈ શકાય છે. ચલો, હું તો વ્હાઇટ પસંદ કરું છું. અહીંયા ખરાની નિશાન પર હું ક્લિક કરીશ અને અહીંયાથી હવે આગળ આપણે જઈશું અને આપણે એને કર્વ કરવાનું છે. યાદ રાખશો, અહીંયા આગળ ખરા નિશાન પર કરતા જઈશું. ચલો, તો અહીંયા તમે જોઈ શકો છો નીચે એક તમને ઓપ્શન જોવા મળશે. અહીંયા આ જે પેન્સિલ જેવું નિશાન તમે જોઈ શકો છો. અહીંયા પેન્સિલ જેવા નિશાન પર આપણે અહીંયા ક્લિક કરવાનું છે. અહીંયા એને આપણે આ રીતે
કરીશું સાઈડમાં એટલે એ ગોળ થતું જશે, બરાબર છે। જેવું તમે ઈચ્છો એવું અહીંયાથી કરી શકો છો। અહીં પકડીને 2 આંગળી વડે તમે એને ઝૂમ કરી શકો છો આ રીતે। હજુ આપણે આને થોડા વધારે કર્વ કરીશું આ રીતે। ચલો ઓકે થઈ ગયું છે। ચલો હવે આમાં આ જે ફોન્ટ છે એને આપણે થોડા વધારે ડાયનેમિક બનાવીએ। અહીંયા આગળ ક્લિક કરીશું, અહીંયા 3D લખેલું છે એના પર આપણે ક્લિક કરીને થોડું 3D એને લુક આપીશું, 3D કરી દઈશું। ચલો નેક્સ્ટ। હવે અહીંયાથી આપણે એને સ્ટ્રોક આપવાનો છે થોડો। અહીંયાથી તમે થોડું બ્લેક રાખી અથવા બીજો કોઈ કલર તમે પસંદ કરો, દાખલા તરીકે અહીંયા આપણે યલો લઈએ, થોડું યલો કરીશું। અહીંયા એ જે લખ્યું છે ત્યાં થોડું ખેંચશો આ રીતે એટલે એને બોર્ડર બનતી જશે। ચલો અહીંયા થોડું સારું લાગે છે। આ તમે બ્લેક પણ રાખી શકો છો, બ્લેક કરી શકો છો। થોડો કલર લઈએ આપણે, ઓકે ચલો સરસ લાગે છે। હવે આગળ અહીંયા આને પાછળથી તમે થોડું બેકગ્રાઉન્ડને એનું બ્લર કરી શકો છો, વધારે કરી શકો છો, ઓછું કરી શકો છો, કલર ચેન્જ કરી શકો છો। નીચેથી તમે જેવું ઈચ્છો એવું અહીંયા કરશો, તમારી જેવી જરૂરિયાત, બરાબર છે। ચાલો હવે અહીંયા ફોન્ટ આપેલા છે। ફોન્ટમાં તમે જુઓ ઘણા બધા ફોન્ટ અહીંયા છે। આ હું ફોન્ટ લઉં છું, ઘણા બધા ફોન્ટ છે આની અંદર આપેલા। તમે ફોન્ટ પોતાના ફોન્ટ પણ અહીંયા ઇન્સ્ટોલ કરી શકો છો। બાજુમાં તમે જો પ્લસનું નિશાન છે એના પર ક્લિક કરશો તો અહીંયા ઇમ્પોર્ટ ફોન્ટ આપેલું છે। ઇમ્પોર્ટ ફોન્ટ કરીને તમારા મોબાઈલની અંદર કોઈ ફોન્ટ હશે તો એ પણ લઈ શકો છો। મેં આ મોબાઈલની અંદરથી જ અહીંયા નાખેલા છે આ બધા ફોન્ટ। ચાલો તો અહીંયા થોડું આગુ પાછું થઈ ગયું છે અને આપણે ફરી પાછા એડજસ્ટ કરી લઈશું અહીંથી, બરાબર। ચલો ઓકે અહીંયા થઈ ગયું છે સરસ। થોડું નાનું કરી દઈએ, ઓકે ચાલો અહીંયા સરસ મજાનું નામ લખાઈ ગયું છે। હવે ફરી વખત બીજી એક ટેક્સ્ટ આપણે એડ કરીશું આમાં। એ પર ક્લિક કરીને અહીંયા નીચે જુઓ તમે, અહીંયા પ્લસ આપેલું છે ત્યાં ક્લિક કરીશું। અહીંયા હું લખીશ હવે મારી શાળાનો લોગો છે, એની અંદર એનું વાક્ય છે મારી શાળા મારું ગૌરવ। ચલો એડ કરીશ અહીંયાથી। એ જ રીતે આપણે હવે આને ફોન્ટ ચેન્જ કરી દઈશું, બોલ્ડ કરી દઈશું, થોડા ખરા નિશાન પર ક્લિક કરીશું। અહીંયાથી એને કર્વ કરી લઈશું આ રીતે, એને થોડા ઊંચા લઈ લઈએ આમ, અને એનો કલર ચેન્જ કરી લઈએ એટલે આપણને વધારે સારું લાગે। ચાલો હું રેડ કલર લઉં છું અહીંયા, અને પહેલાં એને અહીંયાથી આપણે કર્વ કરી લઈએ। ચલો ઓકે સરસ, ચલો કમ્પ્લીટ ગોઠવાઈ ગયું છે। હવે આગળ જઈએ આમાં, આને થોડો 3D લુક આપીશું, અહીંયાથી 3D કરી દઈશું, ઓકે નેક્સ્ટ। હવે અહીંયાથી એને થોડો સ્ટ્રોક આપીશું, વ્હાઇટ સ્ટ્રોક આપીએ થોડો, વ્હાઇટને સારું લાગે એક કામ કરીએ યલો સ્ટ્રોક આપીએ ને થોડો। જો તમે જેટલો સ્ટ્રોક આપશો એટલો વધારે સારું લાગશે। ચાલો આ થઈ ગયું છે કમ્પ્લીટ। ઉપર તમે જુઓ અહીંયા લેયર આપેલા છે ઉપરની સાઈડમાં, અહીંયા તમે જોઈ શકો છો ઉપર લેયર આપેલા છે અહીંયા, બરાબર। આ લેયરની નિશાન છે એમાંથી તમે અલગ અલગ લેયરમાં જઈ શકો છો, એને લોક પણ કરી શકો છો, એને ઉપર નીચે કરી શકો છો, તમે જેવું ઈચ્છો અહીંયાથી કરી શકાય છે। ચાલો હવે એ લેયર્સ છે એ લેયર્સમાં આપણે વધારે પડતા નથી, આપણો લોગો તૈયાર થઈ ગયો છે। તમે આવી રીતે કોઈ પણ લોગો બનાવી શકો છો, જેવું તમે ઈચ્છો એવું અંદર એડિટિંગ કરી શકો છો। તમારી ક્રિએટિવિટી કેટલી છે એના પર આધાર છે। બીજી એક એપ્લિકેશન હું તમને બતાવવાનો છું જેમાંથી તમે આવા બીજા ઘણા લોગો અહીંયાથી મેં તમને જેવી રીતે કેનવામાંથી લીધા એવી રીતે બીજી એક એપ્લિકેશન છે એમાંથી પણ તમે લઈ શકો છો અને તમારી ક્રિએટિવિટી બતાવી શકો છો। તો અહીંયા આપણો લોગો તૈયાર થઈ ગયો છે। હવે આને ડાઉનલોડ કરતી વખતે ધ્યાન રાખીશું કે અહીંયા નીચે એક ઓપ્શન તમને જોવા મળે છે અહીંયા ડાઉનલોડનું, यहाँ सेवનું ऑप्शन है, सेव पर આપણે ક્લિક કરીશું એટલે આપણને ડાઉનલોડનું ઓપ્શન તમને જોવા મળશે નીચે। અહીંયા તમે જોઈ શકો છો નીચે PNG અને JPG એવું લખેલું છે, તો એ આપણે ધ્યાનથી ફક્ત PNG લોગો એડ કરીશું। અહીંયા જુઓ PNG પર ક્લિક કરવાનું છે આપણે, કારણ કે આપણે જે લોગો ડાઉનલોડ કરીશું એ PNG હશે તો જ એનું બેકગ્રાઉન્ડ આપણને વ્હાઇટ નહીં મળે,
ચાલો અહીંયાથી હું ક્લિક કરીશ અને ડાઉનલોડ પર ક્લિક કરી દઈશ. ચાલો આપણો લોગો તૈયાર થઈ ગયો છે. હવે હું તમને ગેલેરીમાં જઈને બતાવું કે આપણો લોગો કેવો થઈ ગયો છે તૈયાર. ચાલો જુઓ, આ આપણો લોગો તૈયાર થઈ ગયો છે, બરાબર, કમ્પ્લીટ સરસ દેખાઈ રહ્યો છે. તો મિત્રો આવી રીતે તમે શાળાનો લોગો બનાવી શકો છો. તમે તમારી ક્રિએટિવિટી બતાવી શકો છો. તમે તમારી જેટલી ક્રિએટિવિટી છે, તમે જેવું ઈચ્છો છો એવું તમે ફેરફાર કરી શકો છો. લોગો પ્લસમાં બહુ સરસ મજાના લોગો બને છે. હું તમને ફરી વખત એ એપ્લિકેશનમાં લઈ જાઉં છું કે ત્યાં તમને બીજા પણ કેટલાક આઈડિયા તમને જોવા મળશે. ચાલો આ લોગો તો આપણે જોઈ લીધો. હવે બીજો કોઈ લોગો તમારે બનાવવો હોય તો ઉપર અહીંયા નિશાન છે, ઉપર તમે જુઓ, ઉપર છેક ઉપર, તો અહીંયા ક્લિક કરશો તમે ઉપર, તો અહીંયા ક્રિએટની ઉપર જશો, અહીંયા લોગો ફરી પર લઈશું અહીંયાથી. આની ઉપરથી તમે યુટ્યુબના થંબનેલ પણ બનાવી શકો છો. મિત્રો અહીંયા ઘણા બધા લોગો બીજા અંદર આપેલા છે જેનો તમે ઉપયોગ કરી શકો છો પોતાની બુદ્ધિ પ્રમાણે. અહીંયા તમે જુઓ, લોગો પર ક્લિક કરીશું આ રીતે, તો અહીંયા ઘણા બધા લોગો તમને બીજા જોવા મળશે. એડ લોગો પર ક્લિક કરીશું તો અહીંયા કેટેગરી પ્રમાણે ઘણા બધા લોગો અહીંયા આપેલા છે. ઓલ પર ક્લિક છે તો ઘણા બધા જોવા મળશે. તમે અહીંયાથી એજ્યુકેશન કરશો તો એજ્યુકેશનને લગતા ઘણા બધા લોગો તમને જોવા અહીંયા મળી જશે. એજ્યુકેશન જો અહીંયા ઘણા બધા લોગો આપેલા છે પહેલાંથી જ. ચલો જો અહીંયાથી એક આ લોગો છે, આ લઈશું, અહીં એક આ લઉં છું અહીંયા, બરાબર, અહીંયા આપણે આ લીધું છે. ચલો હવે આમાં ફરી વખત આમાં થોડું એડ કરીએ આપણે. અહીંયા શેપ આપેલા છે, શેપ નીચે તમે જોશો, શેપ્સમાં જશો તો અહીંયા બીજા ઘણા બધા શેપ તમને જોવા મળશે. ચલો અહીંયા આ શેપ આપ્યો છે, બરાબર, આ રીતે મેં તમને હમણાં બતાવ્યું એમ. આની અંદર તમે બીજા કોઈ પણ શેપ અંદરથી લઈને એડ કરી શકો છો, ટેક્સ એડ કરી શકો છો. આવી રીતે ઘણું બધું અંદર આપેલું છે, તમે તમારી ક્રિએટિવિટી બતાવી શકો છો. આ રીતે પોતાની જાતે પણ બનાવી શકાય છે. મેં તમને કહ્યું એમ તૈયાર ટેમ્પલેટ્સ તમે લઈ શકો છો. ચલો આમાંથી હું એક્ઝિટ થઈ જાઉં છું. હવે બીજી એક એપ્લિકેશન તમને બતાવું છું જેનું નામ છે ઇમેજ સર્ચ મેન. અહીંયા તમે જોઈ શકો છો ઇમેજ સર્ચ મેન અહીંયા લખેલું છે, બરાબર. આ એપ્લિકેશન એક સરસ એપ્લિકેશન છે. અહીંયા તમે ક્લિક કરશો, અહીંયા તમે લખશો કે સ્કૂલ લોગો PNG, એટલે ઘણા બધા લોગો તમને અહીંયા જોવા મળશે. પણ આમાં તમારે યાદ રાખવાનું છે કે કેટલાક લોગો એવા છે કે જેના બેકગ્રાઉન્ડની અંદર એનું કંપનીનું નામ લખેલું હોય છે, મતલબ કે કોઈના ફોટો છે પર્સનલ, તો એ આપણે લેવાના નથી. એ પેડ છે એ લેવાના નથી, જે ફ્રી હોય એ લેવાના છે. તમે જુઓ આની અંદર બેકગ્રાઉન્ડમાં તમને કેટલોક વોટરમાર્ક તમને જોવા મળશે, તો આવા લોગો આપણે યુઝ નથી કરવાના. આ તમે જુઓ કે આની અંદર ક્યાંય આપણને કોઈ વોટરમાર્ક દેખાતું નથી, તો એવા લોગો તમે લઈ શકો છો. આની અંદરથી ઘણા બધા લોગો આની અંદર તમને જોવા મળશે. ઘણું બધું છે અહીંયા, તમે તમારી બુદ્ધિ પ્રમાણે ઉપયોગ કરી શકો છો. બ્લેન્ક તમારે જોઈતા હોય તો બ્લેન્ક પણ મળશે, અને તમે લખશો એટલે મળશે. દાખલા તરીકે અહીંયા હું લખું કે મારે રાઉન્ડ જોઈએ છે, ડબલ રાઉન્ડ, લોગો, બરાબર. જો અહીંયા ઘણા બધા ડબલ રાઉન્ડ લોગો અહીંયા આમાંથી યુઝ કરી શકો છો, તમે લઈ શકો છો અહીંયાથી પણ તમે ઘણું બધું લઈ શકો છો. પછી આપણે ઘણા બધા લોગોની અંદર રિબિન હોય છે, બરાબર. સ્કૂલ લોગોમાં લોગો રિબિન એવું લખશો એટલે તમને ઘણી બધી રિબિન પણ જોવા મળશે. જો આવા રિબિન પણ લોગોની અંદર જોવા મળી છે, તમે જોઈએ છે ઘણા બધા લોગોમાં. તો એવી રિબિન પણ અહીંયાથી તમે ડાઉનલોડ કરી શકો છો. જો આ એક અલગથી રિબિન છે, એવી ઘણી બધી રિબિન તમને અહીંયા જોવા મળશે. તો આમાં ઘણી બધી ફ્રી રિબિન છે, ઘણી બધી પેડ છે, તો આપણે જે ફ્રી છે એ લેવાની છે, પેડ લેવાની નથી. તો મિત્રો આશા છે કે વિડીયો જોઈ અને લોગો બનાવતા જરૂર આવડી ગયો હશે. તો ફટાફટ પોતાની શાળાનો લોગો બનાવો અને મને મેસેજ જરૂર કરશો કે તમે કઈ શાળામાંથી છો અને કઈ શાળાનો લોગો તમે બનાવ્યો છે. તો ફટાફટ લોગો બનાવો અને સરસ મજાની કોમેન્ટ પણ જરૂર કરતા જશો. વિડીયોને લાઇક જરૂર કરશો, ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જશો. તો ચાલો મિત્રો, ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન, ટેકનિકલ સ્કિલ અપ.